શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને મમ્મી છે ને અત્યારમાં એનું મિશન સંભાળીને બેસી ગયા છે. કે દિવસનું સ્ટોક કર્યું હતું કાબા જોયું ને, બાકી બોલવાનું મસ્ત. જો આખી છે ને ઓલી ભરી લીધી છે. આમાં તો થોડાક જ હમાણા લાગે બસ. મોટા છે મસ્ત લીંબુનું તાજું આથણું બનાવી નાખ્યું છે બાએ. અમારા બા પછી કાયમનું એક લીંબુ ખાઈ જાય. ખાઈ જાવ ને, દાંત છે, દાઢું છે. અમારા બા લીંબુ છે ને એમાં જો 4 શેકા માર્યા ને એમાંથી જરીક ઉપલું બટકું લે, પણ અથાણું કરવા અત્યારમાં બેસી ગયા છે. અને એક બોટલ તો ભરી દીધી છે અને હજી જો એ લોયામાં ભરે છે. અને કેમ બાકી બોલવાનું હવે ન શીખવાડવું પડે. એ પહેલાં મેં તમને કીધું હતું, પીળા લીંબુ, પીળું અથાણું અને પીળી સાડી. મસ્ત અત્યારમાં બાએ અથાણું બનાવી દીધું છે, એટલે આપણે કાંઈ ઉપાદુય નથી. અને કાલે તો અમારે જસને છે ને સ્કૂલ ડ્રેસ મેળવ્યો હતો કે નહીં, એટલે આજ સવારમાં 9 વાગ્યામાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને પહેલાં છે ને એને સ્કૂલ ડ્રેસ પહેરી લીધો ને પછી મને કે આઈ કાર્ડ પહેરાય. એ તો બે અત્યારમાં હોય નહીં, તો એ છે ને ભણવાનો સમય થયો ને ત્યાં તો એ બધું આમ વીખીને રેડી કરી દીધું હતું. અને બધાને એડવર્ટાઈઝ કરવા છે ને એ 10:15 થયું ને ત્યાં સ્કૂલે વહી ગયો હતો. અને સ્કૂલે હજી કોઈ નહોતું આવ્યું, એ પહેલાં વહી ગયો હતો. અને અમારે સીવું તો અત્યારમાં એકલો હોય, એટલે અમારે સીવું જો બારો છે ને રમે છે એકલો. તીતીડા ને એવું બધું ઉડાડે છે. ગાય નીકળે, કૂતરું નીકળે, ગમે એ નીકળે એની પાછળ દોડે. અને મમ્મી જો અથાણું બનાવી નાખ્યું છે અને હવે થોડોક સમય એમાં રહેવા દેશે એટલે મસ્ત ગળી જાહે. એટલે આપણે પોરુકો આથણું એ જે લીંબુનું છે જ, અને આ તાજું. પછી આ તાજાનું થોડુંક મુરત કરશું આપણે. અને આ લીંબુ છે ને ઓલા લીંબુ નથી, સંતરા લીંબુ છે ને બા? કે ઓલા હતક છે? બે છે. અને ઝાઝા તો છે ને સંતરા લીંબુ આવડા. એક લીંબુ થોડાક 7 લીંબુ નાખ્યા ને ત્યાં આખી બહેણી ભરાઈ ગઈ બોટલ મસ્ત. અને અત્યારમાં છે ને અમારે સવારમાં વરસાદ આવતો હતો એટલે આમ ધીમે ધીમે ઝરફરાટ માથું ને એવું પલ્લી જાય એટલું, પણ અત્યારે કાંઈ છે નહીં. અને ઉકળાટ પણ ઘણો બધો છે, નથી એવું નથી. એટલે આગાહી 2 દિવસની દીધી છે, જો એમાં આપણો વારો આવી જાય તો ભલે. મમ્મી જો હવે લીંબુનું અથાણું ને એવું બધું ઠેકાણે કરે છે. ત્યારે સમય છે ને 12:30 થઈ ગયા છે અને હજી વાડીવાળા મારે જમવા આવ્યા નથી. એટલે અમે હાહુ અંદર છે ને વાતુના વડા કરી છે. અને એમાં સીવું આમ જો તમને બતાવું, જો છે ને ગ્લાસ લઈને આવ્યો છે અને ભોગાવાની રેતી છે ને એ ભરે છે ને ઠલવે છે. એમને શું કરશો ત્યાં? જો આવી દીકુભાઈ. ક્યાં આવી દીકુભાઈ? તો હું કામ એનું વીકશો છે ને? અમને તો ખબર નથી. અને હું છે ને ત્યાં બેઠી હતી ને તો મને કહે છે ને ભૂ કરી અને મારી પાસેથી ગ્લાસ લઈ ગયો છે. અને આમ જો આવ્યા છે, એ કેટલું ખોદી નાખ્યું. આમ જો એ આખો દિવસ 1 થી 2 3 વાર તો છે ને એ ગાડી પાછળ આવે છે, ગેલેરીમાં હોય થોડીક દિવાલથી છે ને આપણે દૂર ગાડી છે એટલે એ ત્યાં આવી જ જાય. એમ જો હું અહીં આવીને એટલે ત્યાં વહી ગયો. બરે ક્યાં આવું ને દીકુભાઈ ને? જો બરે ક્યાં આવું, જો આવી દીકુભાઈ. જો આ તાર ભોગાવો વીખે દીકુડી. જો ક્યાં આવી? આને માર હાલ. જો એને બધું છે ને આયા આમ પેક રાખ્યું છે તોય અમારે શિવભાઈ પૂગી જ જાય. જો આવી મેં જો છે ને ખોટું ભરકી ને તો આડો વહી ગયો. હાલો હું જાઉં છું. બરે ક્યાં આવું? બરે ક્યાં આવું ને? હે શિવ? ના એમ નહીં. જો આવી દીકુભાઈ માર. જો આ તાર ભોગાવો વીખે. જો હાલ જો આવી હોટી લઈ. જો આવી તોય આમ જો ત્યાંથી હલ્લે નહીં. ગ્લાસ હાથમાં આવી ગયો અત્યારે. એને બપોર વસાડાય એને ધૂળનું તો આમ બહુ જ તમારે હેઠું આમ બજારમાં મૂકો ન થાય ત્યાં તો ઢોળીને વીખી નાખે બધું. આજ તો વળી હજી આપણી બજાર ચોખ્ખી છે, નકર ઓલી પડેથી છે ને વેકરો લઈ રહીને આમાં બજારમાં પાથે. ફાઇનલી આપણે બપોરનો આરામ કરી અને ઉઠી ગયા છે. અને થોડું ઘણું કામ કરી નાખ્યું છે, થોડું ઘણું કામ બાકી છે. અને જે કામ બાકી છે ને આમ જો હું કપડાં સકેલું છું. અને આજે છે ને બપોરનો આરામ કરીને કપડાં લીધા છે, નકર તો બપોરે રોટલી બનાવી અને કપડાં લઈ આવી. પણ આજે છે ને આપણે મોડા કપડાં ધોયા હતા અને મોડા સૂકવા હતા, એટલે સુકાણા નહોતા. અને અત્યારે તમને બધાને થતો હશે કે અવાજ આટલો બધો સ્લો, પણ એનું કારણ એક છે, જો તમને બતાવું. અત્યારે પહેલાં તો સમય કેટલા વાગ્યા છે ને એ બતાવી દઉં છું. જો
3:30 ઉપર થઈ ગયું છે અને 3:30 ઉપર થઈ ગયું છે અને અત્યારે હું શિવુ અને મમ્મી 3 જ ઘરે સહી એમાં અત્યારે જો હું હજી ઉઠી છું આમાં દીકરો એ છે ને બા અને શિવ બે સૂતા છે ત્યાં જઈને બોલાય નહીં અને અહીંથી નહીં જોરથી બોલાય નહીં એટલે આ બાજુ દૂર આવતી રહીશું અને કાયમ તો શિવ છે ને 1-1.5 કલાકનો માણસ સુવે ત્યાં ઉઠી જ ગયો પણ અત્યારે 3:30 થયો ને તો હજી સૂતો છે એટલે આમ જો મેં બપોરે ઉઠીને વાસણ નથી લીધા આમ જો હું 3:15 ઉઠીને મેં વાસણ નથી લીધા અને જો નામ લીધું ઉઠી ગયો જરી કંઈ અવાજ કરો ને એટલે ઉઠી જ એમ જો નીંદરમાં રટન હાલે છે પીપ પીપમાં જો આટલું ઘણું બોલી ને તોય ઉઠી ગયો છે અને હવે તો નહીં જ હુવે અને બહુ નક્કી નહીં જો હવે તો જેમ બને ને અવાજ વધતો જાય છે એટલે ઉઠી જાય અને દાદા હોય ને તો સૂઈ જાય દાદાનો છે ને આમ હાથ બે એના 2 હાથ અને દાદાનો 1 હાથ એ બે આમ એના 2 હાથે દાદાને પકડી અને પાછો સૂઈ જાય પણ બા છે ને આમ હાથ રાખે છે તો એ સૂતો નથી જો હજી આંખોમાં તો ઘણી બધી નીંદર છે આંખ ખુલતી નથી પગ પસાડે છે સેટિંગ નથી આવતું ને એટલે જો ઉઠી ગયો ભાઈ હે શિવ ઉઠી ગયો માં દીકો એ શિવ કોની ભેગો હાલા કરી ગયો તો બધું એ રાધુ જો તો શું મોઢામાં તો કોણ છે બા ભેગો હું તો આજ તો ભાઈ આમ ખુશ કહેવાય કે બા દુઃખ કહેવાય બા ભેગો હોઈ ગયો નકર બા ભેગો ન હોવે ઊભો થઈ ગયો મમ્મી આવી તો કાશી મારા દીકરા હાટું મેં તો વાસણ નહોતા લીધા ભાઈ જો મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે શિવ હા લેજો ભાઈ ક્યાં જો જસ હજી તો મમ્મીના ખોળામાં બેસે તો એ માણસ સેટિંગ આવશે હાલ આવે સેટિંગ ઉપર બેસી જાય બેહારી દઉં ને ના એ બેસી જાય આયા મારો દીકરો ડાયો છે બેસજો નહીં હજી તો મૂડ ઓફ છે હે મૂડ ઓફ છે ખબર મમ્માને કોનો દીકરો થાય તું કે આજ ઓલો ડાયલોગ કે કોનો દીકરો થાય આપણે એમ પૂછીને કોનો દીકરો થાય તો કે મમ્મીનો દાદાને કહે ને કોનો થાય તો કે દાદાનો જે એમ કહે ને કોનો થાય ચાલુ ગાડીએ ગમે ને દીકરો થઈ જાય કા ભાઈ કોનો થાય મમ્માનો પાછો મને એમ કે કેદી થાય આજ કા ભાઈ થાય ને ભૂપ એવું છે ભૂપ હે લે જો ભૂ નથી પીવું ગાડીની ચાવી જોતી છે ફાઇનલી અમારા શિવને છે ને જે દુખાવાની દવા જોતી હતી ને એ મળી નહીં પણ એનાથી નાની દુખાવાની દવા મળી ગઈ છે આમ જો બતાવી તો રાધુ હું મળી ગયું ચકેટ જોવો શિવને ચકેટ મળી ગઈ છે કા ભાઈ ડબલ ધડાકા હો બાકી દુખાવાની દવા મળી ગઈ જા હવે બાપા વયો જાય એ રાધુડી કીધું તું ને મેં મારા ખોળામાં બેસી જો ખોળામાં બેસી ગયો છે કેટલી ઘડી ભાઈ બેસવાનું મુહૂર્ત છે એ રાધી જો અમારા જસ અને એનું ફ્રેન્ડ બે આવે છે ને અમારા જસે જો આ સ્કૂલના ડ્રેસ છે ને પહેલી વાર પહેર્યો છે મસ્ત આમ જો બિંદાસ લેરી આવે છે બે આમ જો બોટલ ગળામાં પહેરવાને બદલે માથામાં પહેરી છે એનો લુક જોવો તમે બોટલ ક્યાં પહેરવાની એલા ત્યાં પહેરવાની છે ઊભો તો રે જો અને કાલે છે ને અમારે 6 વાગે દાદાને વિસાવદર લઈને ગયો તો આમ જો હું લઈ આવ્યો એલા બૂટ કહેવાય હે શું કહેવાય જૂનો હજી શું કહેવાય ઊભો રે આયા શું કહેવાય બૂટ નો કહેવાય જોડા કહેવાય તો બીજું શું કહેવાય કેત ખરા
બૂટ બૂટ નો કહેવાય. તું કહેવાય તો શું કહેવાય તું કે નહીં? તને કાલ મેં શીખવાડ્યું તો ખરા શું કહેવાય? બૂટ બૂટ નો કહેવાય. મસ્ત આયા આમ જો આયા તા બતાય ખરા બધાય ને કાલ લઈ આવ્યા તા કા જસ જો કેદું વસનો કહેતો તો જસ પણ કાલે ઈ છે ને દાદાને લઈને તો ગયો જ અને આમ જોઈને સ્કૂલ આમ ઉપરે બધાને બતાય સ્કૂલ ડ્રેસ અમારા જસને કેવો લાગે આમ જો અને આ સવારમાં મેં પહેરાવ્યું તો એ મને કહેતો મમ્મી આ શું કહેવાય? એ તાર સ્કૂલનો છે ને માર્કો છે. શું કહેવાય? માર્કો હા એમ ન કરાય પછી આમ ઝાંખું પડી જાય. હું કહું છું ઝાંખું પડી જાય હો. તો મસ્ત અમારે જસને છે ને હા સ્કૂલ ડ્રેસ બહુ મસ્તીનો લાગે. સવારમાં પહેરો ને તઈ જ બહુ મસ્ત લાગતો હતો અને સવારમાં જાય ચાંદલો લગાવી દીધો પણ એનો અતો પત્તો કાંઈ નથી. અને આમ જો આ ક્યાં પહેર્યું તું આમાં બધાય તારા દાંત કાઢશે હો. નો કાચે બધાય કાઢવાના જ છે તારા દાંત. ફરી સમય થતા આપણે આપણા મિશન પર લાગી ગયા છે. જો મિશનમાં પટોલાનું કટિંગ કરી છે અને અમારે જસ જો ઘરે છે ને બેસવાની જગ્યા નથી એટલે સાયકલ ઉપર બેઠો બેઠો બિસ્કિટ ખાય છે કા. સ્કૂલ ડ્રેસ હજી આગળ બદલાવ્યો જ છે હો. અત્યારે લગન પહેરો તો ને કે નહોતો પહેરો તો એટલે જો બજારમાં મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને એટલે ત્યાં બેઠો છે. અને મેં છે ને અત્યારમાં આ મિશન સંભાળી લીધું છે કંટોલા કટિંગ કરવાનું કારણ કે આનું કટિંગ કરતાં છે ને બહુ વાર લાગે એટલે આજે તો છે ને કંટોલાનું શાક બનાવવાનું છે ને એટલે બહુ રસોઈ ઘરમાં રોટલી બનાવવાનું આપણું નક્કી નથી. જેન્ટ્સ લોકો આવશે ને મમ્મીને એમ કહેશે મકાઈનો ખાવો કે બાજરાનો. જો જેન્ટ્સ લોકો કહે તો મમ્મીને રસોઈ ઘરમાં મુકાવાનું છે પણ મમ્મીને રોટલા કરતાં વાર લાગે ને એથી ઝડપ તો આપણે છે ને ફટાફટ રોટલીમાં બની જાય એટલે એ કાંઈ એવું કાંઈ ન હોય ખુશીનું. પણ મમ્મી બનાવશે રોટલા ખાવાના છે તો નકર તો પછી આપણે રોટલી બનાવી નાખશું અને ફટાફટ થોડા કટિંગ કરી નાખ્યા છે અને જો આટલા કટિંગ કરી નાખ્યા જે આટલા કટિંગ કરવાના છે એટલે ફટાફટ કટિંગ કરી નાખું પછી વઘાર મારીને અને આપણે વાડે જવું. થઈ ગયા છે બપોર પછીના 6:30 અને આપણે મસ્ત કંટોલાનું શાક વઘારી અને કમ્પ્લીટ કરી દીધું છે ને મસ્ત સ્મેલ આવે છે. અને હવે છે ને વાડીવાળા ઘડી બગડીમાં આવશે એટલે આપણે 6 વાગ્યાની ચા એને બાકી હોય અને અત્યારે સમય 6:30 થઈ ગયા છે એટલે આવીને તો પહેલાં એમ કે ચા બનાવો એટલે ચા બનાવી જોઈએ. અમારી ઘરમાં છે ને 9 વાગે, બપોરે 3 વાગે અને અત્યારે 6 વાગે. અને જો 6 વાગ્યાની સામાં બરોબર મજા ન આવી હોય તો પાછો સાંજે 9, 9:30 પણ બને તો ખરો જ એકવાર શાક. એટલે હવે મમ્મીને એ લોકો છે ને બજારે રમે છે અને હું ધીમા ગેસે શાક આપણે સડવા મૂકી દીધું છે અને વાડે ગાય દોઈ આવું તેવું બધું કામ કરી આવું. પછી હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.